જય મુરલીધર, જય મધુ મિત્રો, હું છું દીપ આહિર અને આજે આપણે દાડુકા ગામે જીરાના પ્લોટમાં ચક્કર મારવા ગયા હતા અને ત્યાં ક્યાંક સુકારાનો પ્રોબ્લેમ હતો અને હવે પછીના સ્ટેજમાં સુકારા માટે અને વધારે ઉત્પાદન લેવા માટે શું કરવું જોઈએ. તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને બીજા મિત્રો સુધી શેર પણ કરજો તો જે તે ખેડૂતોને માહિતી મળી શકે પ્રોપર. તો મિત્રો, તમારે જીરું અત્યારે 40 અથવા 50 દિવસના ગાળાનું હોય તો અત્યારે એમાં આપણે પોટેશિયમ નાઇટ્રેટ મતલબ કે 13-0-45 અને મિક્સ માઇક્રોન્યુટ્રનનો છંટકાવ કરી દેવો, જેથી છોડ તંદુરસ્ત અને મજબૂત બની રહે અને એની બધી શાખાઓ ખુલ્લી થઈ જાય તો ઉત્પાદન સારું મળી શકે. અને અત્યારે સુકારા માટે જો આપણે ખાસ કોઈ દવા હોય તો આપણે ક્યાંક છોડવો સુકાતો હોય તેમાં આપણે કાર્બનડિઝમ મેન્કોજેબ જે આવે સાપ પાવડર એ આપી દેવો, અથવા ટેબુકોનાઝોલ. તો અત્યારથી આપણે કાળી ચરમી ના આવે એ માટેથી થોડીક આગોતરી તૈયારી કરી દેવી. અત્યારે વોટર સોલ્યુબલ ખાતર ભેરવું, કોઈ પણ જાતનું ફૂગનાશક નહીં વાપરવાનું. ફૂગનાશક એકલો જ છંટકાવ કરવાનો, વોટર સોલ્યુબલનું સાથે છંટકાવ કરશો તો થોડાક છોડ સુકાશે. એના કરતાં વોટર સોલ્યુબલ ખાતર એકલું જ છાંટવાનું, એની જોડે આપણે માઇક્રોન્યુટ્રન છાંટી શકીએ, પણ બીજું કોઈ ફૂગનાશક એની જોડે નહીં મારવાનું. આપણે 13-0-45 અને માઇક્રોન્યુટ્રન છાંટ્યા પછી ત્યારબાદ આપણે એને 0-52-34 અને એમિનો એસિડ આપવાનું છે. એ બંનેનો કોમ્બિનેશન કરો તો વાંધો નથી, એનું પરફેક્ટ અને સારું રિઝલ્ટ મળશે. અને સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો 13-0-45 અને 0-52-34 બેયના 10-10 દિવસના ગાળે તમારે છાંટી દેવાનું. 13-0-45 અને 0-52-34 એ આપી દેવાનું. અને ફૂગનાશકમાં આપણે ટેબુકોનાઝોલ અથવા મેન્કોજેબ સાપ પાવડર આપી દેવાનો તો પણ સારું રિઝલ્ટ મળવા માંડે. અને શરમીના જો કે આ જીરાના પ્લોટમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે વિડીયોને ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય મુરલીધર, જય માધવ.